નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રીનું રાજ્યનું સૌથી મોટું ઓપરેશન। બનાસ નદીમાં રેતી ચોરી કરતા 100 થી વધુ વાહનો પ્રાથમિક ધોરણે સીઝ કર્યા। કાંકરેજના અરણીવાડા ગામે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી। ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી। 30 કલાકની કાર્યવાહી ચાલી। બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદની ટીમો અને એફએસની ટીમ રાત દિન કાર્યવાહી કરી હતી। ખનીજ ચોરીની તપાસ ચાલુ હતી। એ જ સમય દરમિયાન ડીસા બનાસ નદી પાસે ફરી રેડ। હિટાચી લોડર ડમ્પર કબજે। બનાસ નદીમાં રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરી મોટા પાયે રેતી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદોના પગલે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રીએ લાલાંક કરી છે, જેમાં તાજેતરમાં જ ડીસા તાલુકાના રણપુર ગામે ખનીજ ચોરી મામલે મેગા ઓપરેશન કર્યા બાદ તારીખ 10 સપ્ટેમ્બરે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી વહન કરતા 100 થી વધુ ડમ્પર અને ટ્રેલરોને ઝડપી રાજ્યનું સૌથી મોટું ખનીજ ચોરીનું ઓપરેશન પાર પાડ્યું છે। તો 11 સપ્ટેમ્બરે વહેલી સવારે ડીસાના બનાસ પુલ પાસે ભૂસ્તર શાસ્ત્રી જાતે જઈને એક હિટાચી મશીન, લોડર અને એક ડમ્પર કબજે કર્યું હતું। ત્યારે ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહે જણાવ્યું હતું કે અરણીવાડા ગ્રામજનોની ફરિયાદને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પ્રાથમિક દ્રષ્ટિએ હાલ 100 જેટલા વાહનો સીઝ કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઉપરાંત ડીસા બનાસ નદીના પુલ પાસેથી પણ વહેલી સવારે ગેરકાયદેસર ખનન કરતું એક મશીન, લોડર અને ડમ્પર કબજે કર્યું છે। તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે। જોકે બનાસકાંઠામાં ક્યાંય પણ ખનીજ ચોરી થતી હશે તેને અટકાવવાના તમામ પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે। ખનીજ ચોરીને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવાય। કોઈ 8/8/2023ના રોજ સિયોરી પોલીસ સ્ટેશન, ટીડીઓ, મામલતદાર, નાયબ કલેક્ટર અને કલેક્ટરને લેખિત તથા મૌખિકપણે જાણ કરેલી, પણ આજ દિવસ સુધી આની કોઈ પણ જાતની અમારી રજૂઆતો આ લોકોએ સાંભળેલ નથી અને આની કોઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી। અને મારા ગામની અંદર જે લીધનો રસ્તો નદીની અંદર જાય છે ત્યાં આગળ આ લોકોએ જુઓ, આ ગાડીવાળાએ અહીંયા આ વંડાને તોડી નાખી। આ મોટો ખાડો દેખાય છે, આ વંડો તોડી નાખેલ છે અને નદીની અંદરથી ગાડીઓ તો પકડી છે। ખનીજ ખાતાની કાર્યવાહી ચાલુ છે અને નદીની અંદર જે હિટાચી મશીન ચાલે છે એની કોઈ પણ જાતની કાર્યવાહી આ લોકો કરતા નથી। અને એ કારણસર ગાડીઓનો ટ્રાફિક જામ થઈ ગયેલો છે અને એનો વિડીયો પણ ઓનલાઈન મૂકેલો હતો કે ભાઈ આવો ટ્રાફિક થઈ ગયેલું છે। અમારે ત્યાં ઓફિસ ઉપર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે અહીંયા, તો જો તપાસ કરવી હોય તો તપાસ પણ કરી શકો છો કે અહીંયા સીસીટીવી કેમેરામાં કેટલા વાગ્યાનો ટ્રાફિક જામ થઈ ગયેલો છે। એ દ્રષ્ટિએ કોઈ લોકોએ ફરિયાદ કરી હતી ભૂસ્તર શાસ્ત્રીને કે ભાઈ અહીંયા ઇલીગલ ગાડીઓ પડી છે, તો એમને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ બધી ગાડીઓ ઊભી રખાવી છે અને અમે લીઝ હોલ્ડર અને ગાડી માલિકોને બધાને વિનંતી કરી છે કે અમારી ગાડીઓના જે જીપીએસ ટ્રેક છે એ ચેક કરી, જેની રોયલ્ટી કાલની નીકળેલી છે જેને લેવા નથી બધાના જીપીએસ ટ્રેક ચેક કરી લ્યો અને પછી ગાડીઓ જવા દે છે અને જેને ખોટું કર્યું હોય, કોઈ ઇલીગલ ભર્યું હોય તો એવા લોકોને દંડ આપશે।